આ યાર અજગર ટાઈપ કાંઈક તો લાગે. બહાર નીકળીએ નાનું બચ્ચું છે. આ નથી એ આ શું ભાઈ નાગણી જેવું કંઈક છે. તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આવી ગયા છીએ સવારમાં નવો બ્લોગ લઈને. સુરત દાદા છે સવારમાં જાય છે દુકાન પહેલા ને આજે છે અષાઢી બીચ. તો સૌથી પહેલાં તો બધાને અષાઢી બીચના રામ રામ. તો સવારમાં ટાઈમ થઈ ગયો એટલે દુકાન પહેલા જશે. આજે હાલીને જવાનું ને આજે આ ફોર્મલ જોડી થોડીક ને નીચે ચપ્પલમાં કમ્ફર્ટેબલ વધારે રહે એના કારણે ચપ્પલ. બાકી બીજું કાંઈ આપણને એવું કાંઈ ખમણ નથી. હાલો તો દુકાન જાય ડાયરેક્ટ દુકાને પહેરાશે. તો ભાઈ મહાદેવનું મંદિર કરતું છે. હર હર મહાદેવ. ને એમાં આજે અષાઢી બીચ છે તો આજે ટ્રાફિક ગામમાં હશે જ. અષાઢી બીચ છે એના કારણે હવે દુકાને જઈએ વળને. અત્યારમાં ટ્રાફિક છે આજે ટ્રાફિક હશે જ મોટા પાયે. હાલો તો હવે દુકાને જશે. નિરાતે ને છોડી દુકાને જવાનું મોડું થાય તો ઉતાવળમાં દુકાને જશે. આજે થેલી આ કપડાની થેલી ભાઈબંધના કપડાં મારી પાસે મારે કાલ બેકીમાં રહી ગયા હતા તો અત્યારે લેતું જવાનું. તો એટલે કદાચ થોડોક ધ્રુજતો હોય તો હલાવી લેજો. બાકી હવે દુકાને જઈ શું કરે. હાલો ડાયરેક્ટ દુકાને પહેલાં થાય. હાલો તો દુકાને પહોંચી ગયા. હવે કાશે તો ભેરા થાય ને કે ડાયરેક્ટ બપોરે જવા ટાઈમ. હાલો તો ટાઈમ થઈ ગયો બધા ઘરે જ આવી. અમારે અત્યારે હાલીને જવું પડે એવું નથી કેમ કે એક ભાઈ છે એની સાઈડ જ જાય તો લેતા જાય. તો એને કાંઈ ગામમાં કામ ન હોય તો એના ભેગું વયા જાય. તો તમે આપણા પહેલાંના બ્લોગમાં જોઈ જશે એના ભેગું હું ચાલતા જાઉં છું. તો એ ભાઈ અત્યારે જો જતા હોય ઘર સાઈડ ડાયરેક્ટ તો એના ભેગું વયા જાય. હાલો હવે મળી નીકળે. હાલો હવે એ ભાઈને હવે થોડું બધી કામ બામ હશે તો એ કદાચ આવવામાં વાર લાગશે તો સીધો હાલીને હાલો જાવ. બાકી હાલીને જવામાં કાંઈ વાંધો નથી. તો જાય કરે ડાયરેક્ટ નિરાતે ભાઈ ભેગા થાય. હાલો મહાદેવના મંદિરે પહોંચી ગયા. હર હર મહાદેવ. હવે જાય ઘરે ડાયરેક્ટ ઘરે ભેગા થવું. તો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા આપણે. સુરત તો દેખાતા નહીં. ઘરે પાણી નહીં આવ્યા તો ખાઈને એના પૈકી થોડીક મસ્તી કરશી. આપણે સુઈ જાય પછી આજે ક્યાંક બહાર રખડવા જશું. બોલો બે આવી દેખાય જોઈ એક આવી. હાય જય દ્વારકાધીશ. ડાઈ હેલ ઉભી રે. ચાવી પડી ગઈ. કાંઈ વાંધો ને હાલો પેલા. જય દ્વારકાધીશ. મોડીકો હાય જય દ્વારકાધીશ. શું બનાવ્યું? શાક ભાત. ઓ મારા રામ. હાલો તો ખાઈ લઈ તો ખાઈને નિરાતે મળે. ટાટા. શું હે છત્રી લઈ આવી એમ. પપ્પા અત્યારે જવું પાણી ને મેકવા. હાલો જવું ને ખાય દીકા. હાલો વિવેક હાય. આ દેખાતી હા દેખાય. ક્યાં જવું એમ? હાલો તો આને મેકવા જાય ઘરે ભેગા થાય. બાપા આટલામાં અહીંયા ઘરે દી તો મેકવા ને નાગણી એમ કહે. મને તો દેખાતી નથી ક્યાં નાગણી ક્યાં ક્યાં હે? મને ક્યાંય નથી દેખાતી એટલામાં.
કાંઈ ક્યાંય નથી આ યાર અજગર ટાઈપ કાંઈક લાગે નાનું વચ્ચું એ ચીકુ જોઈ ગઈ કાપુઆ ઓકે જો ભાઈ ડબ્બો લાવો ડબ્બો ખાલી ઘર બંધ કર ઘર પકડાય કે હા હાલો હું નીકળું હાલો તો આને મેકી દીધા બિલ્ડિંગ મને કરે આય હાલ્યા હાલો હવે જાય ઘરે ઘરે જાય ડાયરેક્ટ ઘરે જાય આ કીક મારી ગયો યાર ભૂલી ગયો હાલો તો એકચ્યુઅલીમાં ઘરે જ આપો ને અખાડામાં આપણા ભાઈ ભેગા થઈ ગયા ભાઈ જય બજરંગ શું કે ભાઈ જલસા ભઈલા ઓ વાંધો નહીં હવે અત્યારે કસરત થઈ ગઈ ઘરે ઘરે હો ભાઈ હવે અખાડે બધું પૂરું પ્રાર્થના થઈ ગઈ દાદાની હવે સીધા ઘરે જાસી હવે હનુમાન ચાલીસા વગાડી લીધી દર્શન થઈ ગયા કાલ સવારે 7:30 પાછા અખાડે કસરત કરવા જન્માષ્ટમી આવે એની તૈયારી કરશી હવે મગદર ફેરવશી થોડી કસરત કરશી અને તો ભાઈ તમે બધા ગ્રુપ ભેગો કરી મોટું અમે ધારી ગયું ભાઈ આવે બધા ભાઈઓ થાય ભેગા હિન્દુ ભાઈઓ અને જન્માષ્ટમી માટે તો ભાઈ હતા વિશાલ બને અમારું જેમ વીર બજરંગ દળ ઓકે ડન બાકી જેવી દાદાની ઈચ્છા ચાલો જય બજરંગ જય બજરંગ મારી પાસે હાલો હાલો તમે ઘરે જાઓ ડાયરેક્ટ ઘરે બેઠા અત્યારે જવું ભાઈ એક જ મિનિટ અત્યારે જવું ગાંઠિયા લેવા હા યાર સેફ નથી લાગતો હવે કીક મારવાની છે ઘોડી ચડાવવાના છે શું કરે એક જ પીછે ચાલુ છે તો અત્યારે જવું ગાંઠિયા લેવા બાજુ બહાર કાઢલો અત્યારે જવું ગાંઠિયા લેવા ઘરે અત્યારે બનાવવું પૂરી પેટેનું શાક ગાંઠિયા ખાશે તો ગાંઠિયા લઈ જાઉં હવે ડાયરેક્ટ ગાંઠિયા લેવા અહીંયા ભેગા ઘરે પહોંચી ગયા તો એ ખાઈ લઈએ અત્યારે બનાવ્યું પૂરી પેટેનું શાક ગાંઠિયા લઈ આવ્યું હું જોવા રાખો ને નીચે સ્ટેન્ડ ગોતી લીધું ત્યારે અમુક તો તાલક નતા જાય હાલો તો ખાઈ લે પછી નિરાતે ભેગા થાય જવું ઈચ્છું તો નકા પછી બ્લોગનું એન્ડ કરી નાખશું મળી નિરાતે હવે કેવું ગયો જોતો તો ટી કરી દો બંધ હા ટીવી બંધ થઈ ગયું ટીવી બંધ કરી દીધું બ્લોગ એડિટ કરીને થઈ જાય તો આજના માટે આટલું જ મળી નેક્સ્ટ વીકમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વીક